નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર એક નજર કરીએ। આ મહત્વના સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। જૂનાગઢના રક્ષિત સ્મારક ઉપરકોટને લઈને ખાનગી કંપની દ્વારા આવકનું સાધન બનાવવામાં આવ્યું છે। ખાનગીકરણનો એક તાજો દાખલો નવો ઊભો જોવા મળી રહ્યો છે। પુરાતત્વ વિભાગે કિલ્લાની જાળવણી કરતી ખાનગી કંપનીને નોટિસ ફટકારવાની કાર્યવાહી કરી છે। ત્યારે ખાનગી કંપનીને કિલ્લાના રિસ્ટોરેશન બાદ જાળવણીનું કામ સોંપવામાં આવ્યું હતું, જેની સામે આ ખાનગી કંપનીએ આવકનું માધ્યમ બનાવી દીધું છે। આવકનું સાધન બનાવીને ધંધો કરવાની શરૂઆત કરી છે। તો કિલ્લાની અંદરથી કમાણીના અનેક ધંધા શરૂ કર્યા હોય તેવી વિગતો પણ સામે આવી રહી છે। રક્ષિત સ્મારક ઉપરકોટનો આ મામલો છે, જેમાં ચીજવસ્તુઓના વેચાણ માટે અંદર દુકાનો પણ ચાલુ કરવામાં આવી છે। દુકાનો દ્વારા વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય તેવી વિગતો પ્રકાશમાં આવી છે। આ સમગ્ર પ્રકરણમાં પુરાતત્વ વિભાગના ડાયરેક્ટરે મહત્વનો ખુલાસો પણ કર્યો છે। ત્યારે તમામ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર ચાલી રહી હોય અને નોટિસ ફટકારવામાં આવી છે તેવું પંકજ શર્મા દ્વારા કહેવામાં આવ્યું છે, પુરાતત્વ વિભાગના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે। તો રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ઉપરકોટમાં ચાલતા આ ગેમ ઝોનને તંત્રએ સીલ પણ કર્યું છે। મહત્વની બાબત એ છે કે જે રીતે લાલ કિલ્લાને લઈને ખાનગી કંપનીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય, જેને જાળવણી માટેની જવાબદારી સોંપવામાં આવી હોય, તે ત્યાં જ ધંધો કરવાની શરૂઆત કરી દે। અને ગુજરાતમાં ધંધાને લઈને એક દાખલો સામે આવી રહ્યો છે, જેમાં પુરાતત્વ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું છે। ત્યારે પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર પંકજ શર્મા સાથે જીએસટીવીના સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે કાર્યવાહી કરવામાં આવશે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ જૂનાગઢના ઉપરકોટ કિલ્લો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, કેમ કે સરકાર તરફથી જાળવણી માટે આપવામાં આવેલા કિલ્લામાં સવાણી કંપની દ્વારા અનેક પ્રકારના ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે। અને જોવા જઈએ તો કંપનીએ ઐતિહાસિક કિલ્લાને કમાણીનું સાધન બનાવી લીધું છે। પુરાતત્વ વિભાગ દ્વારા અનેક નોટિસ પણ ફટકારવામાં આવી છે, છતાં તેઓ કાળી કમાણી કરવામાં મસ્ત જોવા મળ્યા છે। જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે। તે રાજ્યના સંરક્ષિત સ્મારકોમાંથી એક છે। જણાવી દઈએ કે સરકાર રક્ષિત સ્મારકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી। માત્ર સ્મારકની સાર સંભાળ કે જાળવણી કરવામાં આવે છે। માટે સરકારે જૂનાગઢના ઉપરકોટનો રિસ્ટોરેશન કામ માટે સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ સોંપ્યો હતો, પરંતુ કંપનીએ કાયદાની એસી તેસી કરતા કાળી કમાણી કરવાના અનેક ગેરકાયદેસર કામ કિલ્લા પર શરૂ કરી દીધા છે। જણાવી દઈએ કે આર્કિયોલોજીકલ પ્રોટેસ્ટેડ સાઇટ એટલે કે ઐતિહાસિક પ્રતિબંધિત સ્મારકની અંદર કંપનીએ ફૂડ ઝોન, ગેમ ઝોન, પ્રી વેડિંગ શૂટિંગ, સાયકલિંગ તેમજ અન્ય ઘણી બધી ચીજ વસ્તુઓના વેચાણની દુકાનો ખોલી પ્રશાસનને પડકાર ફેંક્યો છે। ત્યારે આ અંગે જીએસટીવીની ટીમે પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર પંકજ શર્મા સાથે વાત કરી તો અનેક પ્રકારના ચોંકાવનારા ખુલાસા થયા। હેલો, શર્મા સાહેબ। हाँ जी સાહેબ હિરેન બોલું છું, ગુજરાત સમાચારમાંથી, જૂનાગઢથી। जी बोले। કેમ છો સાહેબ, મજામાં? बस जी जी મેં કીધું સાહેબ મારે એક જાણવું હતું એ કે અહીંયા સાહેબ જે ઉપરકોટનો કિલ્લો છે हाँ એ લોકોએ ત્યાં ફૂડ કોર્ટ ને એવું બધું ચાલુ કરી દીધું છે, અન્ય ઘણી એક્ટિવિટીઓ ચાલુ કરી દીધી છે, બર્ડ પાર્કનું કામ ચાલુ હતું, સાયકલિંગ ટ્રેક। તો સાહેબ આવું કઈ કરવા માટેની એને આપણા વિભાગે મંજૂરી આપેલી છે કઈ? नहीं, कोई प्रकार की मंजूरी नहीं दी हमने हमने तो इवन नोटिस भी इनको इशू किया है। हाँ हाँ। और हमारी तरफ से इस तरह की एक्टिविटीज के लिए, क्योंकि राज्य रक्षित स्मारक है और मौखिक रूप से हमने इनको ये भी बोला है कि आप ये राज्य रक्षित स्मारक के जो नीति नियम है ना, उनको ध्यान में लेके काम करो, अदरवाइज ये अच्छा नहीं होगा। और हमने ये फूड कोर्ट बनाने के लिए भी नोटिस दिया, बर्ड पार्क भी हमने रुकवा दिया इमीडिएटली नोटिस देके। तो वो सब चीजें, बाकी इस तरह की कोई जोगवाई नहीं है कि राज्य रक्षित स्मारक में इस तरह की कुछ करें इतनी एक्टिविटी। सर उसने तो ऐसा मान लिया कि ये प्रॉपर्टी उसकी पर्सनल है, ऐसी तरह से वो एग्रीमेंट कर रहे हैं, अलग अलग प्रकार की कितनी एक्टिविटी अंदर शुरू करवा दी है, सबको एग्रीमेंट करके रेंट पे दे देते हैं। नियम के हिसाब से हम लोग भी अभी देखते हैं क्या है क्या नहीं है, क्योंकि इस तरह की एक्टिविटी तो नियम के मतलब वो नहीं है। हम लोग देखते हैं एक बार अभी, क्योंकि आज ही ये न्यूज़पेपर वाला भी मैंने पढ़ा पूरा डिटेल में। तो अभी एक बार देखते हैं हम लोग नियम के हिसाब से क्या है क्या नहीं। सर आपका डिपार्टमेंट तरफ से तो कोई मंजूरी नहीं दिया है ना उसको? कोई मंजूर सरकार की तरफ से कोई मंजूरी नहीं है इस तरह के काम को करने। और ये सब वो अभी जो चल रहा है वो तो गैरकायदेसर होगा ना सर? गैरकायदेसर है पूरा।
ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર પંકજ શર્માએ ઉપરકોટ કિલ્લા પર ચાલી રહેલા બાંધકામને ગેરકાયદેસર બતાવી નિયમો પ્રમાણે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. પુરાતત્વ વિભાગના નિયમો પ્રમાણે રાજ્ય રક્ષિત સ્મારકો પર કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કે બાંધકામ થઈ શકે નહીં. છતાં સવાણી હેરિટેજ કંપની દ્વારા સરકારને અંધારામાં રાખી ઉપરકોટ કિલ્લા પર પોતાની મનમાની કરવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું પ્રશાસનની જાણ બહાર ઐતિહાસિક સાઇટ પર બાંધકામ થઈ શકે છે? બ્યુરો રિપોર્ટ GSTV. તો આજ એક્સક્લુઝિવ રિપોર્ટ અંગે અમારા સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાયા છે, તેમની પાસે વાત કરીશું. હિરેન, જણાવશો, જે આપે અધિકારીને સવાલ પૂછ્યો હતો તેમણે જણાવ્યું કે નોટિસ આપવામાં આવી છે. મુખ્ય સવાલ એ થાય છે કે સૌથી પહેલા તો કયા ઉદ્દેશ માટે આ જાળવણીનું કામ સોંપવામાં આવ્યું હતું ને એ કામગીરી કરવા માટે જે સમય મર્યાદા હતી એ સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે કે કેમ? હિરેન. ચોક્કસ જણાવી દઉં કે ઉપરકોટના કિલ્લાનું કામ છે તે 8 માસ પહેલા પૂર્ણ થઈ ગયું છે અને હાલ જે ઉપરકોટનો કિલ્લો છે તે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. દરરોજ સેંકડો પ્રવાસીઓ આવે છે. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ પ્રવાસીઓએ કિલ્લાની મુલાકાત લીધી છે અને કિલ્લાની અંદર જો વાત કરવામાં આવે તો અનેક જે એક્ટિવિટી છે તે શરૂ કરી દીધી છે અને કંપનીને કિલ્લો તેમની માલિકીનો હોય તેમ સમજી ફૂડ ઝોન, ગેમ ઝોન, સાયકલિંગ, પ્રી-વેડિંગ શૂટિંગ સહિતની અનેક એક્ટિવિટી શરૂ કરી દીધી છે અને આ તમામ એક્ટિવિટી છે તે પુરાતત્વ વિભાગના મતે ગેરકાયદેસર છે અને તેને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી અને આ જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ કંપની પોતાના પૈસાના પાવરના જોરે સરકાર સામે આવી ખુલ્લે આમ દુકાનો ચલાવી રહી છે, છતાં પણ 8 માસ સુધી સરકારના ધ્યાને હજુ સુધી આ તમામ જે હકીકતો છે તે ધ્યાન પર નહોતી આવતી. પરંતુ GSTV આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરતા સમગ્ર ચોંકાવનારી હકીકતો છે તે સામે આવી છે અને હાલ પુરાતત્વ વિભાગ છે તે હરકતમાં આવ્યું હોય તેમ કાર્યવાહી કરવાની જે વાત છે તે કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં શું કાર્યવાહી થાય તે પણ મહત્વનું બની રહી છે. ઉપરકોટનો જે કિલ્લો છે, જે આપણે દ્રશ્યો બતાડું છું, જે ઉપરકોટનો કિલ્લો છે ત્યાં લોકો અનેક પ્રવાસીઓ છે તે આવી રહ્યા છે અને હાલ જે પ્રવાસીઓ છે તે પણ ઉપરકોટના કિલ્લામાં જઈ રહ્યા છે. જે ઉપરકોટનું ગાઈડ મંડળ છે તે પણ અહીંયા જુનાગઢનું જે ઉપરકોટનું ગાઈડ મંડળ છે તે આપણી સાથે છે. આપણે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે જે ગાઈડ મંડળ છે તેના આક્ષેપ છે કે તેની પાસેથી પણ આ જે કંપની છે તે લૂંટ ચલાવતી હોય તેવો આક્ષેપ ઉઠી રહ્યો છે. દીપકભાઈ, તમે ગાઈડ છો, કેવી રીતના તમારી પાસેથી પૈસા લે છે? શું આખિયાની પ્રોસિજર છે? આખ્યાની પ્રોસિજરમાં તો એવું છે કે કંપની તરફથી અમને પેલા એમ કહેવામાં હતું કે અમે તમારી પાસેથી 25% કમિશન લે. પેલા તો અમે એ વસ્તુ કે કમિશન કઈ રીતનું કમિશન હોય, પણ કઈ રીતે કંપની અમને બહારથી ટુરિસ્ટ બાંધીને આપે, અહીંયા આવે એની રીતે બધું ફિક્સ કરે ને અમને સીધું સોંપે કે ભાઈ આ ટુરિસ્ટ આને તમારે બતાવવા જવાનું છે, તો એક રીતેનું કમિશન તમને લાગે કે બરોબર ફિક્સ છે. પણ અમારે જાતે મહેનત કરવાની, અમારી તમારા ટુરિસ્ટ ગોતન અમારે જાતે મહેનત કરવાની, એની ઉપર આ લોકો 25% કમિશન 25% કમિશન લે છે તો વાત નહીં, પણ પ્લસ 18% GST. અમારો ગાઈડલાઈન એટલે કે મજૂર વર્ગમાં આવી, અમે કોઈ સરકારીમાં આવીએ નહીં, કોઈ અમે કોઈ ધંધા વેપારીમાં આવીએ, અમે મજૂરોમાં આવીએ. મજૂરો પાસે 18% GST કઈ રીતે લઈ શકે? એ ઉપરાંત એ જે 100 રૂપિયા ટિકિટ લે છે એની ઉપર કોઈ GST નથી લાગતી. અમારી ગાઈડની ટિકિટ ઉપર GST લાગે છે, તો અમારી પાસે તે લોકો 43% કમિશન લે. તો જે ઉપરકોટનું ગાઈડ મંડળ છે તે પણ આક્ષેપ કરે છે કે ગાઈડની રકમમાંથી જે આ સવાણી કંપની છે તે 43% રકમ દાદાગીરીથી લઈ લે છે અને 25% કમિશન પેટે અને 18% છે તે GST પેટે વસૂલ કરે છે. પરંતુ જે ગાઈડ એસોસિએશન છે તે દાવો કરે છે કે પોતે મજૂરીની વ્યાખ્યામાં આવતા હોય તેના પર 18% GST કેવી રીતે લાગે? દેશના કોઈ પણ કિલ્લા કે પ્રવાસન સ્થળો પર જે ગાઈડો છે તેની પાસેથી કોઈ પણ જાતના જે ચાર્જ છે તે સરકાર કે કંપની વસૂલતી નથી, પરંતુ જુનાગઢમાં ઉપરકોટના કિલ્લાના ગાઈડ પાસેથી આ કંપનીને 43% રકમ વસૂલ કરવાનો પરવાનો કોણે આપ્યો? તેવા પણ જે ગાઈડ છે તે સવાલો ઉઠાવી રહ્યા છે. જી ભદ્રેશ. જી હિરેન, બે બાબત પૂછવાનું મન થાય છે કે જે ગાઈડ એસોસિએશનની આપણે વાત કરી, એમણે તંત્રને કોઈ રજૂઆત કે ફરિયાદ કરી છે કે પછી GST ભર્યા કરે છે? એક સવાલ. બીજો સવાલ એ થાય છે કે જે રીતે આ કંપની ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહી છે, આપે અધિકારી સાથે વાત કરી કે નોટિસ આપી છે, પણ નોટિસ આપ્યા પછી કાર્યવાહીની કોઈ તૈયારી જોવા મળે છે કે માત્ર નોટિસથી સંતોષ? ચોક્કસ જે ગાઈડ મંડળ છે તેણે આ અંગે અવારનવાર કંપનીને રજૂઆત કરી છે. કંપનીના સત્તાધીશો તેમની કોઈ વાત સાંભળતા નથી અને તેમનું રસ્તો કરી દેશે તેવી માત્ર બાંહેધરી જ આપી રહી છે.
અને જે કિલ્લાની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે અંગે જે કંપની સવાણી હેરિટેજ કંપની છે તે ટુરિઝમ વિભાગનો ઓથ લઈ અને સમગ્ર પ્રક્રિયા કરી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે ઉપરકોટનો કિલ્લો છે તેનો સંપૂર્ણ હક પુરાતત્વ વિભાગનો છે. તો ટુરિઝમ વિભાગ આમાં દખલગીરી કેવી રીતે કરી શકે ને ટુરિઝમ વિભાગ આ સવાણી કંપનીને કેવી રીતના આ તમામ ધંધા કરવાની છૂટ આપે તે પણ એક મુખ્ય સવાલ છે. જી હિરેન, આ કંપની સામે કાર્યવાહી માટે કોઈ તૈયારી, મેં આપને વાત કરી પ્રમાણે? જી ચોક્કસ કે જુનાગઢના જે પ્રબુદ્ધ નાગરિકો છે તે પણ હાલ ધીમે ધીમે જાગૃત થઈ રહ્યા છે અને આ અંગે મેદાનમાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. પ્રબુદ્ધ નાગરિકો છે તે આ અંગે સરકારનું ધ્યાન દોરશે અને આગામી સમયમાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટ સહિતની જે કોર્ટ હોય છે તેમાં પણ પીઆઈએલ કરવાની તૈયારીઓ છે તે પણ હાલ ચાલી રહી છે. જી હિરેન, રાજકોટની ઘટના બાદ તંત્ર એવું બતાવી રહ્યું છે કે અમે સફાળા જાગ્યા છે તો કાર્યવાહી કરી રહ્યા છે, જે તે અધિકારીઓને છોડવામાં નહીં આવે. અહીંયા પણ આ એક પ્રકારની બેદરકારી સામે આવી રહી છે. કદાચ કાલે ઉઠીને અનિચ્છનીય ઘટના બને તો કોણ જવાબદાર? જી ચોક્કસ કે ઉપરકોટના કિલ્લાની અંદર જે ફૂડ કોર્ટ છે તેની અંદર લાકડાની દુકાનો બનાવી નાખવામાં આવી છે અને જે લાકડાની દુકાનો છે તે ખૂબ જ જોખમી ગણવામાં આવે છે અને દરરોજ ઉપરકોટના કિલ્લામાં સેંકડો પ્રવાસીઓ આવે છે. ત્યાં જે લાકડાની દુકાન છે તે પ્રવાસીઓ માટે ખૂબ જ જોખમી છે. આ અંગે પણ તંત્રને ધ્યાનમાં છે જ, આ તમામ વસ્તુઓ ધ્યાનમાં છે અને ફૂડ કોર્ટની અંદર ગેસના સિલિન્ડર, ફ્રીજ સહિતની જોખમી જે વસ્તુઓ હોય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેથી પ્રવાસીઓ માટે આ ખૂબ જ ગંભીર બાબત છે. પરંતુ જે કંપની છે તે ટુરિઝમ વિભાગના ઓથ અને કંપની પોતાની વગ હોવાના દાવો કરી અને સ્થાનિક તંત્રને કેન પ્રકારે દબાવવાના છે. હજુ પણ જુનાગઢનું તંત્ર છે તે ઉપરકોટની ફૂડ કોર્ટ જે લાકડાની દુકાનોમાં ચાલી રહી છે તેના પર હજુ કોઈ કાર્યવાહી કરતી નથી. જી હિરેન, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ. દર્શક મિત્રો, ખાનગીકરણના એક તાજો દાખલો જોવા મળી રહ્યો, જેમાં ઉપરકોટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. કંપનીની મનમાની જોવા મળી રહી છે. જોવું રહ્યું કે તંત્ર ક્યારે કામગીરી કરે છે. તો દર્શક મિત્રો, અમારા એક્સક્લુઝિવ રિપોર્ટના માધ્યમથી તંત્રને પણ જાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વારંવાર ત્યાંનું ગાઈડ એસોસિએશન ફરિયાદ કરી રહ્યું છે, રજૂઆત કરે છે, તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી અને પોતાની વગનો ફાયદો ઉઠાવતી આ સવાણી કંપની જોવા મળી રહી છે કે જેના ભાગરૂપે તેઓ વેપાર કરી રહ્યા છે, પ્રવાસીઓ પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા છે અને સાથે સાથે આવી પ્રવૃત્તિઓ જે ગેરકાયદેસર ચાલી રહી છે તેમાં જો કોઈ નુકસાન થાય અથવા કોઈ પ્રવાસીને પણ કોઈ નુકસાન થાય તો કોણ જવાબદાર? આવા સવાલ ઉભા થઈ રહ્યા છે. પણ આખરે કામગીરી ક્યારે કરવામાં આવશે તેની રાહ